જાણવાનું જાણે નહીં અને ન જાણવાનું જાણે કોટ, નિષ્કુળાનંદ એ નરની કહો ટળે કેમ ખોટ. આપણે રાત દિવસ ખોટું જાણવા માટે અને ખોટી જગ્યાએ સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરે છે. એ જ મેલ છે. આ મેલ જાય એટલે આપણે નિર્મળ થઈએ અને જીવન ધન્ય ધન્ય બની જાય. માટે આ વચનામૃતમાં કહે છે કે ભગવાનના મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવે, જે વ્યક્તિ આડો આવે, જે વસ્તુ આડો આવે, આ બધી જ માયા છે. અને આ માયાથી મુક્ત થવું એ સાચું મુક્તત્વ છે. તમે કહેશો કે માયાથી જીવ મુક્ત થાય અને પરમાત્માથી યુક્ત થાય તો એને પ્રાપ્તિ કેવી થાય? માનો આપણા જ પ્રશ્નને સત્સંગની મહા મુક્તાનંદ સ્વામી વાચા આપે છે. એટલે તરત જ પૂછ્યું કે ભગવાન તમે આ માયા મુકાવાની વાત કરો છો, ઈશ્વર પ્રાપ્તિની વાત કરો છો, તો ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે તે કેવા દેહને પામે છે? બહુ સમજવા જેવો પ્રશ્ન છે. તો મહારાજે એવું કહ્યું કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. બ્રહ્મમય દેહનો અર્થ થાય ચૈતન્યમય દેહ, અલૌકિક દેહ, જેમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી એવો દેહ, જેને ભાગવતી તનુ કહેવાય, જેને ચૈતન્યની મૂર્તિ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુર રહે એવું કહે છે. આપણે મુક્ત થવું મુક્ત થવું મુક્ત થવું કહીએ છીએ, પણ આપણી મુક્તિ શું છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણી મુક્તિ એ છે કે આપણે આ જેવો આપણો અત્યારે આ બોડી છે એ 16 વર્ષની કિશોર ચૈતન્યની મૂર્તિ બનીને પુરુષોત્તમ નારાયણની સેવામાં હાજર રહેવું એ જ સાચી મુક્તિ છે. મહારાજ કહે છે કે જ્યારે મુક્તિ થાય ત્યારે ભક્તને પણ ભગવાન જેવો જ આકાર બની જાય છે. ભગવાન જેવી જેનામાં અલૌકિકતા અને આનંદ પ્રગટ થાય છે. માટે અન્યથા સ્વરૂપને છોડીને પુરુષોત્તમ આકારે વૃત્તિઓ થઈ જાય એ તો મુક્તિ છે. ભગવાનનો એક મોટો મહિમા એક વાક્યમાં તમામ પંડિતો, વિદ્વાનો, સુજ્ઞજનો અને વેદો ઉપનિષદો ગાય છે કે ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. કરોડો બ્રહ્માંડને સંકલ્પ માત્રથી કરે છે એટલે એ કરતા છે. અરે કોક એક કાર્યમાં વિઘ્ન કરવા જાય તો સેકન્ડના છઠ્ઠા ભાગમાં રોકી પણ શકે છે, માટે પણ એ કરતા છે. કરોડો બ્રહ્માંડો કરે છે છતાં એને એનો લેપ લાગતો નથી એટલે અકર્તા છે. પોઈન્ટ 2 કે બીજા દ્વારા મહાપુરુષ કે અક્ષર બ્રહ્મ આખી સૃષ્ટિનું સર્જન કરાવે છે અને અસંગ રહે છે, માટે પણ એ અકર્તા છે. અને કોકને ન કરાવવું હોય છતાં એની પાસે એ કરાવી શકે છે. એટલે કરાવવાનું હોય એ કરાવી શકે છે, ન કરવું હોય એની પાસે કરાવી શકે છે, અને કોકને ખોટું કરવું હોય તેને રોકી પણ શકે છે. માટે એ અકર્તા ને કરતા. તો અન્યથા કરતું શું? ઘણા એવું કહે છે કે ભગવાન જળનું ચેતન કરે, ચેતનને જળ કરે. ફોર એક્ઝામ્પલ કે વડતાલ મંદિરમાં સમથિંગ 222 જેટલા નાના મોટા પૂતળા પથ્થરના છે. એક એક પૂતળા જોવા પરમાત્મા પધાર્યા. કારીગરોની કારીગરી જોઈને પરમાત્મા રાજી થયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. એ બોલ્યા કે પૂતળા તો બહુ સારા છે પણ પુરુષોત્તમ ક્યાં? પુરુષોત્તમ હોય તો પ્રાણ પૂરે. અને એ જ વખતે ભગવાને આમ છડી અડાડી તો એ બધા પથ્થરના પૂતળા નાચવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ પણ લખ્યું પૂતળા સર્વે નાચવા લાગ્યા, પ્રગટ પ્રભુને પ્રતાપ, આકાશે દેવ જોવા આવ્યા છે. ગઢપુર ધામમાં મંદિરના મુખ્ય દરવાજા પાસે સિંહ છે, એની ઉપર આમાં હાથ મૂક્યો તો એ સિંહ પણ ગર્જના કરવા લાગ્યા હતા. આ જળમાં ચેતનત્વ આપી દેવું એ અન્યથા કરતું છે. એ તો બીજા દેવો પરથી પણ કરી શકે, કોઈ જગદંબા પણ કરી શકે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અવતારો પણ કરી શકે. તો એમાં પુરુષોત્તમ નારાયણનું અન્યથા કરતું શું આવ્યું? ચેતનને જડ કરી દેવો એ પણ છે. ભગવાન સ્વામિનારાયણ ના બામરોલી ગામમાં ગિરધરભાઈ કરીને ભક્ત થઈ ગયા. એના ધર્મપત્ની રતનબા હતા, એ સાસરે ગયા હતા. સાસરેથી લઈને આવતા હતા અને રસ્તામાં અવાવરૂ જગ્યામાં એક ઉજ્જડ નાનું એવું ગામ એમાં રોકાણા. તો એ ગુંડા લોકોનું જ ગામ હતું. એમને આ રતનબા ઉપર દ્રષ્ટિ બદલી. ખબર તો આવી ગઈ પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો. વહેલી સવારે પૂછ્યા વગેરે ચાલતા થયા. ઓલો ગુંડો નરાધમ વ્યક્તિ એના ટોળાને લઈને પાછળ પડ્યો.
ભક્ત જ્યાં સૂર્યોદય થાય ત્યાં નદીના કિનારે સ્નાન કરી અને નાના શિવાલય દેવળમાં પૂજા કરતા હતા. એમાં ઘોડા તબડાક તબડાક કરતા આવ્યા અને સીધા ગિરધરભાઈને ઉપર બંદૂક ઠેરાવી અને ભડાકો કર્યો. ત્યાં તે ઢળી પડ્યા. રતનવા મંદિરની અંદર ડેરામાં જઈને અંદરથી વાંચી દીધું અને નાભીથી નાદ કર્યો, હે નાથ પધારો. સેકન્ડના છઠ્ઠા ભાગમાં પુરુષોત્તમ મંદિરમાં પ્રગટ થયા. કે છે કે રતનબા ચિંતા કરતા, અરે પ્રભુ ઓલા ભરી બંદૂક 8-10 ઉભા છે. ભગવાન કે ચિંતા કરવાની, બાણું, અરે પણ પ્રભુ તમને મારી નાખે. કારણ કે આપણે જયારે ભયમાં હોઈએ ત્યારે આપણને સામે બાળામાં પણ ભય દેખાય છે. આ તો નિર્ભયતાની મૂર્તિ છે. અને ભગવાન કે મોટા સંતનું પહેલું કર્તવ્ય છે જીવને નિર્ભય અને નચિંત કરવા. એટલે જેવું બાણું ખોલ્યું અને ઓલા ગુંડા આમ જ્યાં ભડાકો કરવા જાય ત્યાં ભગવાન એમ દ્રષ્ટિ કરી, પરોળિયા જેવા પથ્થર કરી નાખ્યા. જો ચેતનને જડ કરી નાખ્યા. ઓલું મળદું હતું એની ઉપર આમ હાથ ફેરવો, ત્યાં ગિરધરભાઈ ઉભા થયા. મહારાજ કે ચિંતા કરો ને, લો આ તમારા માટે ઘોડાની વ્યવસ્થા કરી, હાલો હું તમારા ગામ સુધી મૂકવા આવું. મારે એ કેવું છે કે જો ઓ ચેતન હતું એને જડ કર્યા, જડને ચેતન કર્યું. આવી રીતે જીવતદાન આપવું એ પણ એક મોટી સામર્થ્ય છે. પણ આ જે કોઈ પણ લક્ષણ છે એ લક્ષણ સાચું ત્યારે જ ઠરે કે એની અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ ન થાય. આની અતિવ્યાપ્તિ થઈ શકે છે, બીજા પણ આવું કરી શકે છે. તો પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ અન્યથા કરતું શું? તો કે આપણો અણુ સરખો ચેતન જીવાત્મા છે. જ્યારે બ્રહ્મમય તનુને પામે છે ત્યારે એ 16 વર્ષની સાકાર કિશોર મૂર્તિ બની જાય. એ અણુને ચૈતન્ય સ્વરૂપ આપી દેવું એ જ પુરુષોત્તમનું અન્યથા કરતું છે. અને એ પુરુષોત્તમ નારાયણ કે એના મુક્ત સિવાય કોઈ આપી શકતું નથી. એટલે તો જેતલપુરના પહેલા વચનમાં કીધું સામ્ય અવસ્થા રૂપી માયા તરવી મહાકઠણ છે. પણ એ ભગવાન કે ભગવાનના સંતને શરણે જાય તો જ એનાથી ઉગરી શકાય છે. સામ્ય અવસ્થા એટલે શું? તો જ્યારે પ્રલય કાળ હોય ત્યારે માયાના સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણે સમાન કક્ષાએ હોય, એટલે સામ્ય અવસ્થા કહેવાય. અને એ માયા એ તરવી એ મહારાજ કે મુક્તો જ કરાવી શકે. એ ગોપાળાનંદ સ્વામી હોય એ ચપટી વગાડીમાં હજારોને બ્રહ્મરૂપ કરી મૂકે. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ગમે એવા પાપી જીવને પળવારમાં પાવન કરીને અક્ષરધામના અધિકારી બનાવી શકે. અહીંયા કે છે કે ભગવાનના ભક્ત બ્રહ્મમય તનુને પામે છે. અને બ્રહ્મમય તનુ ઓનલી ફોર અક્ષરધામમાં છે, કે જ્યાં સ્ત્રી પુરુષના ભેદ નથી. માટે અહીંયા સીધો અર્થ થાય કે ભગવાનનો ભક્ત અક્ષરધામમાં જાય છે. હવે એ ભગવાનની ઈચ્છાથી જ જાય છે. અને મહારાજે કીધું કે એ જે બ્રહ્મમય તનો આપે છે, ચૈતન્યની મૂર્તિ, ભગવાન કે હું મારા બળે કરીને કરું છું. ત્યાં કેવળ આશરો જ કામ લાગે છે, બીજું કશું જ કામ લાગતું નથી. ભગવાને ગીતાજીમાં કહ્યું ને કે દેવ યશી ગુણમયી મમ માયા દુરત્ય મામે પ્રપદ્યંતે, મારે શરણે જાય એ જ માયાને માયા મેતામ તરંતી. ભગવાનનો આશરો. હવે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના આશ્રિતથી જ જઈ શકાય. એટલે અહીંયા ધર્મકુળ એટલે શું? તો પહેલો તો એ કે પુરુષોત્તમ નારાયણનો આશરો. તમને એમ થાય કે ભાઈ આચાર્ય શ્રી સંપ્રદાયના મોભી છે એનો આશરો કેમ નહીં? જો તમે એ અર્થ કરો એમાં મને કોઈ પ્રશ્ન નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અર્થઘટન કરવા સમર્થ છે. અને મારે કોઈની શ્રદ્ધા ઉપર ઠેસ પહોંચાડવાનું કોઈ મિનિંગ પણ નથી. પરંતુ જ્યારે સમજવા બેઠા છે ત્યારે સમજવું ઘટે કે એક ગ્રંથ હોય તો ગ્રંથની પણ એક રીતિ હોય. ગ્રંથનો અર્થ જ એ થાય કે આદિ મધ્ય અંતે એક સૂત્રતા ઇતિ તો ગ્રંથમ. જેમ સત્સંગ જીવન ગ્રંથ છે તો લખ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નમ યો સાક્ષાત ધર્મનંદન. ધર્મનંદન એવા શ્રી કૃષ્ણ એને હું વંદન કરું છું કે જેને જેમ સૂર્ય બાહ્ય અંધકારને હરે એમ જેને હજારોના અંતર અજ્ઞાનને હરી લીધા. તો એ પછી આખી વાત એકથી આરંભ સુધી પુરુષોત્તમ નારાયણની અંતર ધ્યાન લીલા સુધી એ એક સૂત્ર હોયમાં દોરાની જેમ હાલ્યો જાય એને ગ્રંથ કહેવાય. તો આમાં પહેલો પ્રશ્ન આવ્યો અખંડ વૃત્તિનો, તો આ વચનાવતમાં હોયના દોરાની જેમ અખંડ વૃત્તિની, ભગવત સ્મૃતિની, ભગવત પ્રાપ્તિની વારે વારે વાત આવશે. બીજો પ્રશ્ન છે માયા આવરણ રૂપ થાય છે તો માયાના લક્ષણ શું, માયાથી મુકાવાય કેમ, માયા કોણ તરી શકે, આ બધી વાતો વારે વારે આવશે. જો ધર્મકુળથી અહીંયા આચાર્ય શ્રી લેવા હોય તો આચાર્યનું ક્યાંક વાત બીજી જગ્યાએ આવવી પડે.
વચનામૃતમાં તો આચાર્ય શ્રીના બંને આચાર્યના બે પ્રશ્ન છે. ત્યાં પણ શ્રીજી મહારાજના ભત્રીજા રઘુવીરજી મહારાજ કે શ્રીજી મહારાજના ભત્રીજા અયોધ્યા પ્રસાદજી મહારાજ આવું ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોએ લખ્યું છે, માટે સમજવા જેવું છે. પરંતુ હા, આ જ વચનામૃતમાં મહારાજ ભગવાન કે ભગવાનના સંતના આશ્રય જાય એનો તત્કાળ બેડો પાર થાય એવું વારે વારે આવશે. મોક્ષનું દ્વાર કેમ ખુલ્લું થાય? તો મહારાજ કહે છે કે એવા જે એકાંતિક સંત છે, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ સહિત ભક્તિ યુક્ત જે એકાંતિક સંત, એમાં કુટુંબી જેવી પ્રીતિ થાય, મોક્ષના દ્વાર ખુલી જાય. વારે વારે આ વાત આવશે કે જેને ભગવાન કે ભગવાનના સંતનો આશરો છે એને કાળ, કર્મ અને માયા ત્રણેય બગાડી શકતા નથી, અને એનો આશરો નથી તો એનું ત્રણ મળીને રૂડું કરવા ઈચ્છે તો એ રૂડું કરી શકતા નથી. પ્રથમનું 72 આ ઠેઠ સુધી ચાલ્યું જાય છે. એટલે ધર્મકુળનો અહીંયા પુરુષોત્તમને પામવાની વાત છે, અને અતિ મોટા પુરુષને આશ્રય રે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધિના તાપ. એવા જે મોટા પુરુષો છે, પછી આચાર્યશ્રી હોય, કોઈ મોટીબા લાડુબા જેવા બહેનો હોય, કોઈ પર્વતભાઈ જેવા કે શિવલાલ શેઠ જેવા હરિભગત હોય, કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહાસંત હોય, પરંતુ એક જ વસ્તુ છે કે એકાંતિક હોવા જોઈએ. એકાંતિક કે જેમાં ધર્મ પણ કમ્પ્લીટ હોય, આત્મનિષ્ઠા દેહનો કીડો ન હોવો પડે, દેહની માટે ક્યાંય કંગાળ ન થતો હોવો પડે, એ આત્મનિષ્ઠા વાળા હોય, વૈરાગ્ય યુક્ત હોય, ભક્તિમાન હોય અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા વાળા હોય. આ 5 ગુણો જે હેતુથી વચનામૃત લખાવી છે, એ 5 ગુણે યુક્ત જે હોય સંત, એનો આશરો. એટલે ધર્મકુળનો અર્થ 2 થાય, કાં મહારાજ અને કાં આ 5 ગુણે યુક્ત મોટા સંત ભક્ત, એનો આશરો કરે એવો જે ભક્ત છે એ જ બ્રહ્મને કહેતા અક્ષરધામમાં જાય છે. બીજા માટે અક્ષરધામમાં જવું ટપ છે. હા, જાય ત્યારે કોઈ ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈ રથ ઉપર બેસીને જાય છે, કોઈ વિમાન ઉપર બેસીને જાય છે, એ જે યોગ સમાધિ વાળા. કારણ કે કોઈ પણ વસ્તુને ઓળખવી હોય તો આપણામાં પણ એક પાત્રતા જોઈએ. મેં પહેલા કહ્યું હતું કે રામાનંદ સ્વામી એવા સુપાત્ર હતા, તો ભુજમાં સમાચાર મળ્યા કે લોજમાં બ્રહ્મચારી આવ્યા છે, તરત કીધું કે કરોડો બ્રહ્માંડના કિંગ છે. હું કાયમ કહેતો હતો કે હું ડૂગી ડૂગી વગાડનારો અને ખેલ ભજવનારો આવે છે, ખરા ખેલના ખેલૈયા આવી ગયા, તરત એને ઓળખાઈ ગયા. ગોપાળાનંદ સ્વામીને સેકન્ડની 6 ભાગમાં ઓળખાઈ ગયા. પર્વત બાપા અક્ષરધામના મુક્ત હતા, ખાલી દર્શન થયા ત્યાં થઈ ગયું કે આ સર્વ કારણના કારણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. એ બધા સુપાત્ર હતા, સમાધિનિષ્ઠ હતા. ગોરધનભાઈને ખાલી એકવાર દર્શન થયા ત્યાં પુરુષોત્તમનો નિશ્ચય થઈ ગયો, ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખાવા માંડી. માટે અહીંયા કહે છે કે એવા જે સુપાત્ર હોય એને ભગવાનને આ બધી જ કોને કેવી રીતે તેડવા આવ્યા, કોને ક્યાં મૂક્યા એ દેખાય છે. પરંતુ આપણે માયા તરવા માટે અને પુરુષોત્તમ નારાયણના પરમાનંદને પામવા માટે મહારાજ અને મહારાજના મુક્તને શરણે જવાથી આ પ્રાપ્તિ થાય છે. હવે તો એ મુક્તને શરણે જઈએ પણ વચમાં કંઈક આડું આવે તો એ પ્રશ્ન હરજીત ઠક્કર પૂછે છે. હરજીત ઠક્કર આ સહેતુક પ્રશ્ન પૂછે છે. હરજીત ઠક્કર મૂળે તળાજા તાલુકાના પિથલપુર ગામના હતા. એમના બાપા ભાયા ઠક્કર હતા, એમની માતુશ્રી જાનબાઈ હતા, એમના ધર્મપત્ની રાજબાઈ હતા. આ હરજીત ઠક્કર, પ્રેમજી ઠક્કર, કુરજી ઠક્કર, આ 3 ભાઈઓ હતા. લાધા ઠક્કર એના મિત્ર હતા. ઘણા લાધા ઠક્કરને ને હરજીત ઠક્કરને ભાઈઓ માને, પણ ના, આ લાધા ઠક્કર લાકડિયાના હતા અને હરજીત ઠક્કર પિથલપુરના હતા. બંને મિત્ર હતા ને વહાણવટીનો ધંધો કરતા, સાગર ખેડૂતો બની, અને બંને ખોજા જ્ઞાતિમાં હતા. એટલે મુસ્લિમ ઘેરે એમનો જન્મ હતો, પરંતુ પૂર્વના મુક્ત હતા. અને એટલે એની માતા જાનબાઈ તો પિથલપુરથી ડેઈલી ગોપનાથ મહાદેવને દૂધ ચડાવવા જતા, રોજ લીટર દૂધ ચડાવવા જતા. પણ જેથી ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા ત્યાં આવ્યા અને જોયા, બાલુડા જોગીને જોઈને શિવજીને ચડાવીને બદલે નીલકંઠ વર્ણિને પાયું, તે દિવસની એની મૂર્તિ દેખાવા માંડી અને ભગવાનને કરુણા કરી. આખું આખ્યાન ક્યારેક આપણે વિસ્તારથી લેશું. પરંતુ એની માતાના કહેવાથી એ 3 ભાઈઓ એ વખતના જમાનાના લાખ રૂપિયાની આવકને ખોટી કરી અને ગઢપુરમાં આવીને પુરુષોત્તમ નારાયણને સમર્પિત થયા હતા. દાદા ખાચરના કારભારી વગેરે કરતા હતા. આજે પણ ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને કહીને હરજીત ઠક્કરને જે વાડી આપી હતી એ ગઢપુરમાં વાડી પણ છે
અને અહીંયા કૂવો ભગવાનને ગળાવી દીધો. તે કૂવો પણ પ્રસાદીનો છે. લક્ષ્મીવાડીથી તમે આગળ હાલો તો જે નાળિયેરી ડુંગર છે એનાથી થોડુંક ઈશાન ખૂણામાં એમની વાડીને કૂવો મેં જોયેલો છે, એનું શૂટિંગ પણ કરેલું છે. કહેવાનું આ એનો દસ્તાવેજી પુરાવો છે. પરંતુ એક દિવસ એમની માતાને એક અશુભ સંકલ્પ રહી ગયો. અશુભ તો નહીં, શુભ સંકલ્પ ભગવાનને જમાડવા છે. અને એ શુભ સંકલ્પને કારણે એમને એ દાદા ખાચરને ત્યાં પાંચુબાને ત્યાં દીકરી તરીકે ભગવાનને જમાડવા માટે જન્માતા. એનું નામ હીરુબા હતું. અને આ હીરુબા આ સમયે અક્ષરવાસી થયા ત્યારે મહારાજે હરજી ઠક્કરને કહેલું કે આ તમારી માતા અહીંયા ફરીને આવ્યા હતા, આજે મેં એની મુક્તિ કરી. શુભ સંકલ્પ પણ ઈશ્વર પ્રાપ્તિમાં આડોગઢ બને છે. એટલે અને એ શુભ હોય કે અશુભ હોય, બે આશરામાં તો બાધક જ છે. જેટલા સંકલ્પ બીજા થયા એટલો આશરાની પોલ ગણાય, અને આશરાની પોલ એ ઈશ્વર પ્રાપ્તિમાં આડોગઢ બને. આ ઘટનાથી હરજી ઠક્કર પૂછે છે કે પ્રભુ ઘણા દિવસ સત્સંગ કરે, મારી માં ઘરે હતા તે દૂરનો સત્સંગમાં જવું છે અને સંતોને સમર્પિત થવું છે ને આવું કહેતા હતા, પણ તોય દેહ કે દેહના સંબંધીમાં ગાઢ પ્રીતિ છે, એવી સત્સંગમાં પ્રીતિ કેમ નથી થતી? એનું કારણ એ છે કે આ ભગવાન કે સંતો ઘણી વાર આપણને સાચી વાર્તા કહેતા હોય છે ત્યારે આપણને ખોટું લાગે છે. મેં હમણાં ન કીધું કે આવ્યા હોય એને હાર ન આપે ને ત્યાં ખોટું લાગે, આહાર ન આપે ત્યાં ખોટું લાગે, અથવા તો એવી ટેવ પડી જાય જે ઈશ્વર પ્રાપ્તિમાં આઢો ગઢ બને. અને કોઈક કે તો એનો અભાવ આવે. ભુજના મહાન ભક્ત રામાનંદ સ્વામીને સેવેલા ગંગારામ મલ હતા, પરંતુ મંદિરમાં આવે તો દીકરાને લાવે, સ્વામી પાસેથી લાડુડિયું માગે અને પાછા આખા મંદિરમાં લાડુડિયું વેરતા જાય. છોકરું નાનું બાળક છે, એ દાદાને સમજવાનું હોય કે આ ધંધો મંદિરમાં ન કરાય. એમાં નિર્ગુણદાસ સ્વામીએ કીધું કે આ છોકરાને લઈને આવો છો ને તે ધામમાં આડું નડશે, જેમ ભરતજીને મૃગલીને બચ્ચું નડ્યું. અન ખીજાણા, મને કહેનારો કોણ તું? હું રામાનંદ સ્વામી નો છું. જો આ માયા આવી ગઈ કે સાચું કહેનારા પ્રત્યે અણગમો થાય છે. પછી તો ભગવાન એ તો કૃપાપાત્ર હતા ભગવાનના, અને ભગવાન માટે એને પોતાનો પ્રાણનું બલિદાન આપવાનું પણ સાહસ કરેલું. એટલે ભગવાને રાત્રિએ દિવ્ય દર્શન આપ્યા, ખોટી મારીને જગાડ્યું કે એ સાધુ કે સાચું છે, તું ખોટો માની જા. સમજો કે આ ગંગારામ મલ તો એટલા ભગવાનના કૃપાપાત્ર હતા કે ભગવાને ખોટી મારીને જગાડીને કીધું કે આ ધંધો ન કરતા, અને ચેતી ગયા. આજે એ પરમાનંદના પુરુષોત્તમ નારાયણને પામીને પુરુષોત્તમનો પરમાનંદ ભોગવે છે, પરંતુ આ આપણને કોઈક સાચું કે ત્યાં ખોટું લાગે. એટલે એ પણ અહીંયા એ કહે છે કે જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, એ સાધુ જ્યારે પોતાના સભા ઉપર વાત કરે ત્યારે સભાને મૂકી શકતો નથી, છોકરાને રમાડવાનું મૂકી શકતો નથી, અને વાર્તા કરનારા સાધુનો અવગુણ લે છે. આ જે સાચું કહેનારા પ્રત્યે આપણને નફરત થઈ એ મોટું પાપ છે. અને એ પાપ આપણને સત્ય સત્સંગ એટલે કે સત્ય એવા આત્મા કે સત્ય એવા પરમાત્મામાં પ્રીતિ થવા દેતી નથી. પરમાત્મા સિવાય વસ્તુ પદાર્થમાં જેમાં થતી હોય એમાં, પણ આત્મા કે પરમાત્મા આ જ સત્ય. આપણે સતની ચર્ચા કરીએ છીએ, સતનો સંગ નથી કરતા, સંગ અસતનો કરીએ છીએ. આ દેહ અસત છે, દેહના સંબંધી અસત છે. જેમ અસતને માયા મારી શકે છે, સતને કાળ કાપી શકતો નથી. એટલે આપણે સતની ચર્ચા કરીએ છીએ અને અસતનો સંગ કરીએ છીએ. એટલે મહારાજ કહે છે કે આ અસતમાં આસક્તિ, અસતમાં મમતા એ પાપે કરીને સત્ય એવા આત્મા કે સત્ય એવા પરમાત્મામાં ગાઢ પ્રીતિ થતી નથી. કેમ જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, ને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો સંતના અનુગ્રહ વિના. આ તો ગંગારામ મલને ભગવાનને ચેતવી દીધા અને એની માફી માગી. તે નિર્ગુણદાસ સ્વામી આશીર્વાદ કીધા કે તમે ટૂંક સમયમાં મહારાજ તેડી જશે, અને તેડી ગયા. એ બાકી સાધનથી નથી ટળતા, પોતાની રીતે ગમે એટલું કરો તોય. વડોદરાના શોભારામ શાસ્ત્રી, પ્રકાંડ પંડિત, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતના કૃપાપાત્ર હતા. વડોદરામાં એકવાર ગાયકવાડ સરકારે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા ધુરંધર સંતો ગયા તો બહુ ભાવપૂજન કર્યું. એ વખતમાં જગન્નાથથી તાકો લાવીને જગન્નાથથી તાકાની એક ચાદર ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને ઉડાડી.
અને સારા મૂલ્યવાન હાર પહેરાવ્યા. નિત્યાનંદ સ્વામીને એવું થયું, જગન્નાથથી કપડું એ વખતે મોંઘું આવતું હતું. આમ તો એ જમાનામાં 1 રૂપિયાનું 4 કે 5 મીટર કાપડ મળતું હતું. ત્યારે જગન્નાથી કાપડ હોય તો 1 મીટરના મિનિમમ 350 થી 500 રૂપિયા થતા. આ ગાયકવાડ સરકારે આવી કિંમતી ચાદર ઓઢાડી તો નિત્યાનંદ સ્વામી એમ થોડીક વાર રાખીએ તો એનું ભલું થાય, એવા હેતુથી સ્વામીએ થોડી વાર ખભે રાખી દીધા. એને કશું જ નહોતું, પણ શોભારાયણ શાસ્ત્રી એમ થયું કે સાધુ થઈને આવા કપડા પહેરે છે. જો અંતરનો આશય જાણ્યા વિના આને આ એક બહુ મોટી માયા છે. એટલે વડોદરા સારંગપુરના રંગોત્સવ પ્રસંગે બહેનોએ માગ્યું કે માયા હું, તો કે મહાબળવંત માયા તમારી, જેને આવર્યા નર નારી, એ માયા અમને ન વ્યાપે, એવું વરદાન દીજીએ આપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. આ ભગવાન કે ભગવાનના સંતને વિશે મનુષ્ય બુદ્ધિ બહુ મોટી માયા છે. અને લોયાના ચોથામાં કીધું કે માયાને તર્યો કોને કહેવાય, માયાને ગીરો કોને કહેવાય, તો કે ભગવાન કે ભગવાનના ભક્તને નિર્દોષ માને એ નિર્દોષ થઈ ગયો, એ માયાને તર્યો, અને એમાં દોષની કલ્પના થાય એ માયામાં ગયો. આ શુભારામ શાસ્ત્રીને આ સંકલ્પ થયો. જો હજી કીધું નથી, કોઈની જગ્યાએ અવગુણ કે ટીકા નિંદા કરી નથી. આપણે તો છે ને અમુક તો કલ્પનાના કલ્પવૃક્ષ હોય, ખોટી કલ્પનાઓ એટલી બધી ફેલાવતા હોય, આપણને એમ થાય કે આ બિચારો કયા ભવે તરવાનો છે. પાછા મંદિરમાં આખો દી રહેતા હોય, પણ કલ્પનાના કલ્પવૃક્ષ બધે માયાજાળ ફેલાવ્યા જ કરે. માટે આવા કલ્પનાના કલ્પવૃક્ષ ખોટી વાતોને ચગાવનારા પતંગિયાઓથી સાવધાન રહેવું. અને સંકલ્પ કર્યો તો તોય ભગવાનને ન ગમ્યું. શોભારામ પણ ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંતના કૃપાપાત્ર હતા, પ્રગટ પુરુષોત્તમ નારાયણની સેવા હતા, ભગવાનની અનેક વાર આવીને સેવા પૂજા વસ્ત્રાભૂષણો ધરાવ્યા હતા. અડધી રાતે પુરુષોત્તમ નારાયણ શોભારામને જગાડીને ખોટી મારી, ખોટીનું ફૂમકું પણ તૂટી ગયું. મહારાજને કહે છે, પ્રભુ મહારાજ કે તું મારા સાધુ કલ્પના કરે છે કે આવું કિંમતી જગન્નાથથી તાકો ઓઢ્યું, એમાં એનું કલ્યાણ નહીં. એ નિત્યાનંદ સ્વામીને આંબા ગામમાં બોગા ભરવાડે બકરીનું દૂધ આપ્યું, બકરી હું ધામમાં તેડી ગયો, બોગા ભરવાડને ધામમાં તેડી ગયો. નિત્યાનંદ સ્વામી કાશીએ ગયા અને એના પંડિત હતા, એ ભગવાનને માનતા નહોતા, નાસ્તિક હતા અને આસક્ત હોવાથી ભૂત થયા હતા. સ્વામી આમ સ્વામિનારાયણ સંકલ્પ કર્યો, ત્યાં પંડિતને રહેલા 30 ભૂતોનો એક સેકન્ડમાં ઉદ્ધાર કર્યો. એનું જેના સંકલ્પથી ભૂતોનો ઉદ્ધાર થતો હોય, જેના સંબંધમાં કોઈ બકરીનું દૂધ આવે તો બકરીનો ઉદ્ધાર થતો હોય, અને એક આવું જેને બ્રહ્માંડો નજરમાં નથી એના 300 રૂપિયા તાકો હું નજરમાં, તમે ન્યા ક્યાં સંકલ્પ કર્યા? માફી માંગી, પ્રભુ ભૂલ્યો. પછી તો હવારમાં ગોપાળાનંદ સ્વામીના પગ પકડીને રડ્યા. સ્વામી પણ નિત્યાનંદ સ્વામી પાસે લઈ ગયા અને સ્વામી પાસે ક્ષમા મગાવી. ત્યારે શુદ્ધ થયા શોભારામ શાસ્ત્રી. પછી મારા ટૂંક સમયમાં એને ધામમાં તેડી ગયા. પણ આ ભગવાન કે ભગવાનના સંતમાં અવળો સંકલ્પ એ બહુ મોટી માયા છે, એ બહુ મોટું પાપ છે. અહીં જે ભગવાન શ્લોક ટાંકીને કહે છે કે વરાહ પુરાણનો આ શ્લોક છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે એટલે કે બીજા જે સંસારમાં પાપ કર્યા હોય એ તીર્થ ક્ષેત્રે નાશ પામે છે. પણ તીર્થ ક્ષેત્ર, અહીંયા તીર્થોનું તીર્થ પણ સંત છે. 68 તીર્થ સંત ચરણ મેં, એ સંત છે. અને સંતમાં અભાવ અવગુણ લીધો, સંત કે ભક્ત પ્રત્યે કુભાવ કર્યો તો એ પાપ વજ્રલેપ થઈ જાય. હજી કદાચ કોઈ તીર્થમાં પાપ કર્યું હોય પણ સંતને કયો તો તીર્થમાં ભૂલથી શરત ચૂકથી પાપ થયું હોય તો સંત હજી ક્ષમા કરાવી શકશે. પરંતુ સંતમાં પાપ કર્યું, સંતનો અભાવ લીધો તો એ પાપને પરમાત્મા પણ માફ કરી શકશે નહીં. બહુ પ્રસિદ્ધ રામાયણની વાત છે કે વાલિયો લૂંટારો હતો, નારદને શરણે ગયો, તત્કાળ પવિત્ર થઈ ગયા. પણ માં જગદંબાએ લક્ષ્મણજી પ્રત્યે કુભાવ કર્યું તો પછી ભગવાનને ગમ્યું નથી. જે ભગવાને સીતા માતાને તિરસ્કાર કર્યા તો એ વાલ્મીકી ઋષિએ અપનાવી લીધા. પરંતુ અંબરીશ રાજાને અપમાન કર્યું તો દુર્વાસાને ભગવાને પણ ન સ્વીકાર્યા. માટે આ ભગવાન ભક્તને આધીન છે. માટે આપણે ભગવાનના ભક્તરૂપી તીર્થનું સેવન કરી એ આપણને સત્ય વાત કહેતા હોય તેને સમજીએ, અને ન સમજાય તો એ મોટા છે, આપણને એમાં ખબર ન પડે એમ કહીને હાથ જોડીએ. પરંતુ ખોટી કલ્પનાના કલ્પવૃક્ષ બનીને જ્યાં ત્યાં
બીજાને ભ્રમિત ન કરીએ, એ પણ એક મોટી સેવા છે. અને આવું જો કરશો તો જ સત્સંગમાં કહેતા સત્ય એવા આત્મા અને સત્ય એવા પરમાત્મામાં પ્રગાઢ પ્રીતિ થશે. ઘણી વાર આવા કલ્પનાના કલ્પવૃક્ષો બધે જ તે નેગેટિવ વાત ફેલાવનારા કહેતા હોય કે વર્ષોથી મંદિરમાં રહેવી છીએ પણ અંતરમાં શાંતિ નથી થતી. બાપ, શાંતિના રસ્તે ચાલો તો શાંતિ થશે. અશાંતિના રસ્તે ચાલવાથી ક્યારેય શાંતિ થાય નહીં. શાંતિનો રસ્તો એ છે કે દેહભાવ મૂકી દિવ્ય ભાવ કેળવવો, અભાવ અવગુણ મૂકી ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવો, કુટેવ મૂકી સુટેવ કેળવવી, દાસતા અને દિવ્યતા કેળવવી, અને આપણને જે કોઈ ભગવાનમાં જોડતા હોય, પરમેશ્વરના પંથે એક પગલું પણ આગળ લઈ જતા હોય એવાને મુક્ત માની એમાં રહીને સ્વયં બોલનારા ભગવાન છે એવું સમજી આપણે આગળ વધશું તો પળમાં બેડો પાર થઈ જશે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું થયું. હવે પાછું આપણે આવતીકાલે બીજું વચનામૃત લેશું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.